ગુજરાત ઓલિમ્પિકનું યજમાન કેમ બન્યું તેનો રસપ્રદ ઇતિહાસ આખરે સાકાર થયો। મુખ્યમંત્રીએ ગઈકાલે આ યજમાન પદની વિશેષ જાહેરાત કરી અને લોકોને ધન્યવાદ પાઠવ્યા। મોદીના પ્રયાસથી ગુજરાત ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવાનું સપનું સાકાર થયું। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। કોમનવેલ્થ ગેમ્સનું યજમાન ગુજરાત બનશે તે સૌથી મોટી ઐતિહાસિક ઉપલબ્ધિ બની જવા પામી છે। કોમનવેલ્થ ગેમ માટે ભારત અને ગુજરાત યજમાન બન્યું છે તે ગૌરવની વાત છે। નરેન્દ્રભાઈ મોદીના વિઝનની લીડરશિપના કારણે આ શક્ય બન્યું છે। દેશ સહિત ગુજરાતમાં રમત ક્ષેત્રમાં આગવું ઇન્સ્ટેટ વિશ્વ સ્તરે ઉત્તમ સાબિત થશે તેવું આ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। કોમનવેલ્થ માટે ભારત સજ્જ બન્યું છે ત્યારે વિકાસના નવા દ્વારો ખુલશે। વડાપ્રધાન મોદીના વિઝન સાથે જોડાયેલી આ પહેલ વૈશ્વિક શક્તિ માટે કટિબદ્ધ રહેશે। ગુજરાત રમતગમત ક્ષેત્રે મોટું રોકાણ કરેલું છે અને આવતા દિવસોમાં કોમનવેલ્થ ગેમ એટલે કે ઓલિમ્પિકને લઈને યુવા ખેલાડીઓ તાલીમ અને રોજગારી પ્રાપ્ત થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે। કોમનવેલ્થ ગેમ ભારત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે અને કોમનવેલ્થ ગેમ ગુજરાતને મળ્યું છે તે ખૂબ ગૌરવની વાત છે। આવતા દિવસોમાં કોમનવેલ્થ ગેમ એટલે કે ઓલિમ્પિક અહીં ગુજરાત એટલે અમદાવાદ ખાતે યોજાશે ત્યારે અમદાવાદની આખી કાયાપલટ થઈ જશે એમ મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણ બની જવા પામી છે। કોમનવેલ્થ ગેમ ભારતમાં અને ભારતમાં ગુજરાતમાં રમાય એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે। માનનીય વડાપ્રધાન શ્રી જે પ્રમાણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે એ વાતની આ સાબિતી છે। આપણા સૌ માટે આ ગૌરવની ક્ષણ છે। આભાર। Thank you.